જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સૌરાજ લોકો જો લાલ બંગલેથી બાબા સાહેબ આંબેડકરની એક જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે. અહીંયા ગાંઠિયા અને જલેબીનો સ્ટોલ ચાલુ છે અને ભીડ આપ જોઈ શકો છો. હું લાઈવ બતાવવાની કોશિશ આપને કરી રહ્યો છું. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની હું આપને ભીડ બતાવીશ. શું કહેશો કાકા, શું કહેશો બાબા સાહેબ નિમિત્તે? શું કહેશો જન્મ જયંતિ નિમિત્તે? બાપા સાહેબ ને કોટી કોટી વંદન અને આવો કાયમી કાર્ય કે મૂજવાતો રહ્યો પરમ પેઢી. આપ જોઈ શકો છો ભીડ કેટલી છે. જામનગર સંસદ સભ્ય પૂનમબેન તરફથી દોસ્ત સમાજને શું કહેશો? અનુદાન આપવામાં આવેલ છે. આજ રોજ બાબા આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દરેક આગેવાનો, દરેક સમાજના હોદ્દેદારો, પાર્ટીના હોદ્દેદારો ફૂલહાર આપી જે બાબા આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવી રહ્યા છે ને કાયમી જામનગર શહેરની અંદર આવો જ માહોલ રહે ને દરેક સમાજ હળી મળી ને જામનગરના વિકાસ થાય એમાં સાથે રહીએ એવી આજે હું બાબા આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે બધાને શુભેચ્છા પાઠવું છું. વિકાસ તો સાહેબ ત્યારે થાય જયારે આ 30 વર્ષ ત્યાં સત્તામાં ભાજપ છે, કાંઈ વિકાસ નથી કર્યો. એ સરકાર જાય તો વિકાસ થાય. વિકાસ ઘણો થયો છે, વિકાસ નથી થયો એ વાત ખોટી છે. વિકાસ જે ભાજપે જે કર્યો છે એવો અત્યાર સુધીમાં કોઈએ વિકાસ કર્યો નથી. રોડ ઉપર ક્યાંક ને ક્યાંક પટ્ટા પણ નથી. રોડ એમને એમ કારા ડાંબરના હાલ પાથરી દીધા છે, તેની પર પટ્ટા પણ નથી મારતા. સ્પીડ બ્રેકર ઉપર પણ પટ્ટા નથી હોતા. આ બધું કોમન ગણાય. અને તમે આખા શહેરની સામે આવા પટ્ટાને મુદ્દો લઈને બનાવો. પણ ન્યુઝીલેન્ડના રોડ જોઈ લ્યો, ઓસ્ટ્રેલિયાના રોડ જોઈ લ્યો, તો આપણા ભારતમાં, ગુજરાતમાં આટલું ભ્રષ્ટાચાર કેમ થાય છે? ભારતમાં થશે. ભારત 2047 નું સપનું છે મોદી સાહેબ નું કે ભારત વિશ્વગુરુ બનશે. તો મોદીજીએ કીધું હતું કે 2014માં આ તમારા ગેસના બાટલાને નમન કરીને ઘરની બહાર નીકળજો, ભાવ વધારે છે. તો મોદીજી આજ દિવસે બોલ્યો, કાંઈ થયું તો નહીં. કાલું નાણું, ઓલું ફળનાણું પૂછણું 2014માં કેવી સસ્તારત હતી, પછી મોંઘવારી જતી ગઈ. તો મોદી સાહેબ નિષ્ફળ રહ્યા. તમે જે મોંઘવારીનો મુદ્દો લઈને નીકળ્યા છો એની સામે 2014માં માણસોની સેલેરી શું હતી ઈ તમે તપાસ કરો. સેલેરીના પ્રમાણમાં આ મોંઘવારી નથી. 2014માં 4-wheel ડ્રાઇવિંગ કરતો તો તેના 10,000 હતા અને અત્યારે ક્યાંક ને ક્યાંક 10 થી 12,000 જ છે. કોઈ સેલેરી વધી નથી. ડ્રાઈવરના અત્યારે કોઈ 10,000 કે 12,000 માં નોકરી કરવા તૈયાર જ નથી. દુકાનની 12,000 માં 25 ડ્રાઈવર જોઈએ છે. મને અપાવો. તો તેની પણ તેનો ન્યૂઝ શું બનાવી છે? અને કોઈ દુકાનમાં કામ કરતો હોય તેની સેલેરી કેટલી હશે અત્યારે જામનગરમાં? કોઈ પણ દુકાનમાં ઈ એના વર્ક પ્રમાણે એને સેલેરી આપવામાં આવે. લેબરમાં લેબર ને વર્ક કેવું કરે છે એ વેપારી સાથે એનું કેવું વાતાવરણ છે. અને 4-wheel માં કેટલું છે? હમણાં તમે 4-wheel માં કેટલું આપે છે? 4-wheeler એમાં અલગ અલગ હોય છે. કોઈ ફિક્સ રેટ થોડો છે. એ તો એને પગાર આપવામાં આવતો હોય ને, જે માણસમાં જે સ્કિલ. એવી મોંઘવારી છે, એવું માણસ કમાતો નથી, એટલી સેલેરી નથી મળતી અને માણસો પાસે અત્યારે કાંઈ નથી રહ્યું. સોનાનો ભાવ જુઓ, ડોલરમાં આપણો રૂપિયો કેટલો પડી ગયો. 2014માં આપણો રૂપિયો કેવડો હતો અને અત્યારે શું હાલત છે? વૈશ્વિક પરિસ્થિતિ આખા વિશ્વની ખરાબ છે. એની અંદર તમે ઇન્ડિયાને જોવો તો ઇન્ડિયાને આપણે વિશ્વને ના જોવાનું હોય ને, આ જનતા કેને જોવે? જેને સરકાર બનાવે એને જોવે કે સરકાર શું કરી રહી. વૈશ્વિક પરિસ્થિતિને જોવી પડે ને. વિશ્વમાં પરિસ્થિતિ એવી નિર્માણ થાય તો એનો ભારતની અંદર. વિશ્વમાં દુબઈમાં સોનું સસ્તું છે, દુબઈમાં સોનું સસ્તું છે, ન્યુઝીલેન્ડમાં રોડ સારા છે. હાલો વિશ્વને આપણે પણ ન્યુઝીલેન્ડ થી આપણે 50 વર્ષ પાછળ જઈ. આ સરકારે હજી 15 વર્ષ ત્યાં કોંગ્રેસે 50 વર્ષ રાજ કર્યું, તમને નથી દેખાતું? ત્યારે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યું ને ભાજપે ભ્રષ્ટાચાર કરશે. નહીં, ભ્રષ્ટાચારની વાત અલગ છે, પણ મેઇન વસ્તુ એ છે કે કોઈ પણ દેશ છે એને સારું નેતૃત્વ અને લાંબી સરકારો મળે તો દેશનો વિકાસ થાય.
પુલ બને છે ઈ કા આવા બને છે ભ્રષ્ટાચાર. પુલ નું કામ તો જુઓ કેવું બન્યું છે. અત્યારે જે પુલ બન્યો છેલ્લો 236 કરોડ નો, એ સાવ રફ કામ છે. ના ના, કામ સારું જ છે. કઈ રીતે રફ કામ છે? તમે એમાં સાબિત કરી બતાવો. રફ શું કામ રફ છે? એ પણ સાબિત કરી બતાવ્યું છે. અને દુબઈ ને આપણે જોઈએ, વિશ્વના પુલ તો સારા છે કે 50-50, 100 વર્ષ સુધી કાંકરીએ ના હાલે. આપણા પુલ નો તો રોડે 6 મહિનામાં તૂટી જાય. પણ જે બે કાપનાથી 50 વર્ષ આગળ છે એની હારે તમે કમ્પેર કરશો તો દેશને સમય લાગશે ને. તળાવની પાળે હમણાં નહેર હતી, નહેર ત્યાં રોડ બનાવવામાં આવ્યો આરસીસી. ઈ રોડ 6 મહિનામાં 4 વાર ઠીકડા માર્યા, નવા રોડ. તમારી નજર સામે કોઈ પણ વસ્તુ એવી હોઈ શકે, કોઈ પણ એ વસ્તુ તમે જે ભ્રષ્ટાચાર થાય છે તો જ વસ્તુ તૂટે હોય. આ રોડ તૂટી જાય, સરકાર કેમ ધ્યાન નથી આપતું? જનતા એને મત દે છે, વિશ્વાસ કરે છે, તો સરકારને કઈ જોવાનું નહીં. ના ના, ચોક્કસ જે સત્તાધારી પાર્ટી છે એને જોવાનું જ હોય અને વિપક્ષ છે એનું ધ્યાન દોરવાનું હોય. તો વિપક્ષ ધ્યાન દોરતો નથી અને સત્તા પક્ષ જોતો નથી, એટલે જનતા પીસાય છે મોંઘવારીમાં, વિકાસમાં. અત્યારે જામનગરની જનતાની હાલત એવી છે, આ રોડ ઉપર પટ્ટા ક્યાંય નથી અત્યારે. આમ આપ જોઈ શકો છો, કારો ડાંબરનો રોડ એવી આખો જામનગર ખાલી 5 કિલોમીટરનું છે. ભાઈ પટ્ટાના પૈસા ખવાઈ જાય છે ક્યાંક ને ક્યાંક. સાહેબ ગ્રાઉન્ડ ઉપર આ છે અત્યારે પરિસ્થિતિ. શું કહો કાકા, સાચી વાત છે? સાચી વાત છે. અને જે લોકો છે ને પક્ષ અને વિપક્ષ બંને છે ને ભ્રષ્ટાચારી છે અને ભ્રષ્ટાચાર કરે છે ને એ લોકો જ ભાગ બટાઈ કરતા હોય છે. શું તમારું નામ? સવજીભાઈ રાજાભાઈ રાઠોડ, જાગૃત નાગરિક. કમ્યુનિસ્ટ છું, કમ્યુનિસ્ટ. અમારી સરકાર કેરાલામાં ચાલે છે સતત 3 વર્ષ, એટલે કે 3 ટર્મ થી ચાલે છે. આપ જોઈ શકો છો, જનતા પણ કહે છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. હાલો અને જે રજિસ્ટર સંસ્થા છે જે આપણા સહયોગથી ચાલી વર્ષ પૂરા કરી રહી છે. આપ લાઈન જોઈ શકો છો, બધા જ લાઈન આપ જોઈ શકો છો. બધા જ આજ રોજ બાબા સાહેબ ને ફૂલહાર કરવા આવ્યા છે. આપ જોઈ શકો છો, ઢોલ પણ વાગી રહ્યા છે. આવા જનતાની ચર્ચા મુદ્દાની શું કહેશો કાકા? અરે તમારું નામ? માનસીભાઈ દીધુલિયા, પૂર્વ દલિત સમાજના પ્રમુખ અને જામનગર જિલ્લા મહાશ્રી મેઘા સમાજના મહામંત્રી અને એક્સ સેન્ટ્રલ બેંકના અધિકારી. આજના દિવસનું આ જે ડોક્ટર બાબા સાહેબનું કાર્યક્રમ ચાલુ છે એના માટે આપણી બહોળી સંખ્યામાં આપણા દલિત લોકો ભેગા થયા છે અને બહુ ઉત્સાહ બતાવે છે. અને સાથે સાથે કહું છું, હજી પણ આથી વિશેષ સંખ્યામાં હાજરી આપે અને આ 4 ચોક છે ને કમ્પ્લીટ 4 રસ્તા બંધ થઈ જવા જોઈએ એવી હું શુભકામના કહું. અને જે કાંઈ આવ્યા છે એની શું કહે તમારું નામ? મારું નામ વિજય ગગજીભાઈ મકવાણા. આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જે 135ની જન્મજયંતિના સૌને જામનગરવાસીઓને હાર્દિક શુભકામના. આપ જોઈ શકો છો, ભીડ મોટી સંખ્યામાં છે. આપ જોઈ શકો છો, ભીડ બહુ મોટી સંખ્યામાં છે અને બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આપણે ગ્રાઉન્ડ ઉપર ચર્ચા કરવાની કોશિશ પણ કરી, પણ ક્યાંક ને ક્યાંક વિકાસની વાતો જામનગરમાં કરે, સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, તો ક્યાંક ને ક્યાંક વિકાસમાં ગુજરાત આખો ઝીરોમાં પડ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે. અને ક્યાંક ને ક્યાંક આપણા દેશના પ્રધાનમંત્રીએ 2014માં જે કીધું આજ દી સુધી એક પણ એ કાંઈ કામ કરી નથી શક્યા. અને મોંઘવારી સતત વધતી ગઈ છે અને ભ્રષ્ટાચાર પણ વધતો ગયો છે. દેશના પ્રધાનમંત્રીએ કીધું હતું કે હું ભ્રષ્ટાચાર રોકીશ, પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર બહુ વધતો ગયો અને એને રોકવા માટે અત્યારે કોઈ પાર્ટી મેદાનમાં નથી. ક્યાંક ને ક્યાંક જે પણ પાર્ટી હોય એ લડે છે, એ ક્યાંક ને ક્યાંક થોડીક વાર જનતાને ખાલી લોભાવે છે અને મૂર્ખ બનાવે છે અને પછી ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટમાં એ પાર્ટી પણ ભાગ લેતી હોય એવું લાગી રહ્યું છે. કેમ કે જામનગરની અંદર વિકાસ હોય તો રોડ રસ્તા ગ્રાઉન્ડ ઉપર કેવા છે, સ્પીડ બ્રેકર કેવા છે, આપણે નજર નાખીએ તો ક્યાંય વિકાસના નામની કોઈ ચીજ દેખાતી નથી. અને આવનારા સમયમાં એ જનતા જાગવાની નથી. તો વિકાસ માત્ર
નામનું ખાલી રહી જશે, બાકી ગ્રાઉન્ડ ઉપર ક્યાંય વિકાસ થવાનો નથી. અને આ લોકો જનતાને મૂર્ખ બનાવી ચૂંટણીમાં મતદાન કરો મતદાન કરાવી જાય છે અને એ મત જનતા દઈ દે છે. પછી 5 વર્ષ હેરાન થાય છે. સાહેબ ફોન નથી ઉપાડતા, સાહેબ ગ્રાન્ટુ ખાઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક જનતાને મતના નામે આ લોકો મૂર્ખ બનાવતા હોય. જનતા મત દઈ દે છે, પછી કામ કરવાનું એનો અધિકાર ને ફરજ હોય તો કામ કરતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભારતની જનતાને જાગવાની જરૂર છે અને પોતાનો અધિકાર જે બાબા સાહેબે અપાયો છે, સંવિધાનમાં જે અધિકાર અપાયો છે તેનું પૂરેપૂરું પાલન કરી અને સત્તામાં ગમે એવી સરકાર હોય કે ગમે એવો કોર્પોરેટર હોય એને પાડી ન ખવાય 5 વર્ષમાં અગર વિકાસ ના કરે. અગર નાના કોઈ એરિયાનો એક વોર્ડનો વિકાસ ના થાય તો એ કોર્પોરેટરને પાછો મત ના દેવાય. એટલે ક્યાંક ને ક્યાંક બાબા સાહેબની સંવિધાનને નજરમાં રાખી અને મતદાન કરાય અને સત્તામાં ગમે એવી સરકાર આવે તેનાથી બીવાય નહીં અને વેચાવાય નહીં. ગાંઠિયા ભજીયા જલેબીમાં કે રૂપિયામાં આ વેચાઈને દેશની પથારી ફરી ગઈ. દેશની અંદર કોઈ વિકાસ નથી. મોંઘવારી ક્યાં પોગી ગઈ અને વાતો કરી રહ્યા છે હજી મોટી પક્ષવાળાઓ ફાકા ફોજદારી જીકી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક બાબા સાહેબના સંવિધાનને નજરમાં રહી અને કોઈ પણ પક્ષ હોય જો એ કામ ના કરે તો એને મત પછી અપાતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક જનતા જાગશે તો ભારતનો ગુજરાતનો વિકાસ થશે, બાકી કાંઈ થવાનું નથી. બધાય પક્ષ નોટ બનાવવા આવ્યા છે અને બધાએ રૂપિયા બનાવ્યા. અત્યારે જગા નથી રૂપિયા રાખવાની. પક્ષવાળાએ એટલા રૂપિયા બનાવ્યા અને જેટલા પણ આ કોર્પોરેશનમાં અને જે આવ્યા હતા ટિકિટો માંગવા એ બધાને રૂપિયા જ બનાવવા છે. ગ્રાઉન્ડ ઉપર ક્યાંય વિકાસ નથી. આપણે વિકાસના નામે દુનિયાથી ઘણા પાછળ રહી ગયા છીએ. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તક કુરેશી. જય હિન્દ.